પોકવા હાથે મતલબ રાખવાનો, કિલોમીટરથી કોઈ મતલબ નથી. એટલે હવે પધરાઈ દઈએ. મોર્નિંગ, જય દ્વારકાધીશ, જયરામ આપીર મિત્રો. તો આજે આપણે ત્યાં થઈ ગયા છે 9 દિવસ, અને અમે હાલ રોકાયા હતા મોરીલા કરીને ગામ છે ત્યાં આગળ. જે અજ્જુભાઈના ગામના ભાઈઓ હતા, અજ્જુભાઈ કાકાના છોકરાને હતા ત્યાં આગળ બોરવેલનું કામ કરે છે. નવદીપ કરીને બોરવેલ છે, તો આગળ અમે રોકાયા હતા રાત રોકાણ. જમવાનું બી એમને ત્યાં હતું. અત્યારે બી અમે જમવાનું જમીને નીકળ્યા છીએ. જો મોરીલા ગામથી અંદર આવવાનું 1 કિલોમીટર, અહીંથી અંદર ગયા હતા અમે. ત્યાં આગળ છે એમના શેઠનું મકાન, ત્યાં દેખાય થોડું ત્યાં આગળ હતા અમે. બાકી તો અમે હાલ આવી ગયા છીએ રસ્તા ઉપર, અને તેમના ત્યાં મેં વિડીયો નહોતો બનાવ્યો, અજ્જુભાઈ બનાવ્યો, મેં નહીં બનાવ્યો. બાકી તો ચલો, હવે અહીંયાથી લગભગ દ્વારકા રહી છે 130 કિલોમીટર, પણ અમે સાંજ સુધીમાં પહોંચી જઈશું દ્વારકા. અને આજે નાઇટ દ્વારકાધીશને ગામડે, એટલે દ્વારકાધીશના ઘેર. બાકી તો કંઈ નહીં ગાઈસ, ચલો આપણે હવે કન્ટિન્યુ ચાલીએ. કીધા અજ્જુભાઈ જય દ્વારકાધીશ. જો બાકી તો બંકો પણ તૈયાર થઈ ગયો. આપણે સાયકલ રેડી કરી દીધી. તો આગળ આવતો હતો આ ઠેલો છૂટી જતો, એટલો એન પાસે ફરી બંધ થયો, અને હવે નીકળીએ. ચલો, તો ઊભા હતા ને તોથી આપણે નીકળીને આવી ગયા છીએ થોડોક આગળ, 1-1.5 કિલોમીટર જેટલું. બાકી તો અજ્જુભાઈ તો દેખાય. અને અમે અહીંયા આગળ કેમ ઊભા છીએ ખબર? નદીમાં સાયકલ ઉપર જે હાર લગાવ્યા હતા ને, એ હાર પધરાવવા માટે ઊભા છીએ. કેમ કે જેમ તેમ તો નાખી ના દેવાય. બાકી તો હાર આપણે પાણીમાં જ પધરાવવો પડે, એટલે હવે પધરાવી દઈએ. રસ્તામાં તો હાર ના થાય નહીં, એટલા માટે પાણી પધરાવવાનું. જો 30 કિલોમીટર એટલે જોઈએ છે કે સાંજ સુધીમાં અમે હાઈવે ઉપર ચડી ગયા છીએ. લગભગ દ્વારકા છે 96 કિલોમીટર. જો હાઈવે ઉપર ચડી ગયા છીએ. એટલે જોઈએ, પેલા રસ્તો તો બહુ ડેન્જર રસ્તો હતો, સિંગલપટ્ટી રસ્તો હતો, પણ બહુ ડેન્જર રસ્તો હતો, બહુ ખરાબ રસ્તો. બહુ તકલીફ પડી ગઈ હાઈવે ઉપર આવતા. એક વાગો આવ્યો અત્યારે, હાલ હાઈવે ઉપર આવી ગયા. એટલે હાઈવે છે આપણે જવાનું ખંભાળિયા, અને ખંભાળિયા અહીંથી લગભગ 17-18 કિલોમીટર ત્યાં પહોંચવાનું. ત્યાં જઈને પછી આગળ વધ્યું. બાકી અત્યારે ખંભાળિયા પહોંચવાનું. તો બધા એક સાહેબ ઊભા છે, મળવા આવવાના, એમને મળીને પછી નીકળીશું આપણે ત્યાંથી. આવું કંઈક હાઈવે છે. આ બાજુ છે દરિયો, બહુ દૂર નહીં, દરિયો અહીંયા નજીક જ છે. બાકી જો દ્વારકા લખે ત્યાં 96 લખતો હોય, 104 લખે, ખંભાળિયા 17 કિલોમીટર. ખબર નહીં કઈ રીતના હોય, પણ જેમ હોય એમ આપણે તો પોકવા હાથે મતલબ રાખવાનો, કિલોમીટરથી કોઈ મતલબ નથી. બાકી ચલો ગાઈસ, આગળ મળીએ તમને. હવે અહીંયાથી ખંભાળિયા છે 7 કિલોમીટર બાકી, 5 થી 7 કિલોમીટર. એટલું દૂર પડે તો તાપ પડે છે ને યાર, ખતરનાક. થતું નહીં કેમ ખબર? આ બાજુ હોય ને દરિયો વિસ્તાર પેલી સાઈડ, અને એની આ બાજુ બધી કંપનીઓ જ છે. આ બાજુની બધી કંપનીઓ છે ને, એટલે ગરમ એવો પવન આવે. હેકાઈ ગયું શરીર, હેકાઈ ગયું. એ ટકાઈ છું બેડી આટલું કાફી. હજી તો દ્વારકા 3 કિલોમીટર બાકી, ખંભાળિયા 5 થી 7 કિલોમીટર બાકી. પોણી થઈ જવાય છે, સાયકલ જ નહીં હેઠતી જોવાય. ભાઈ તડકામાં સાયકલ ચલાવવાનું બહુ મુશ્કેલ કામ. કઈ નહીં, તો પડી ચાલો. અમે પહોંચી જઈએ ખંભાળિયા, અને અત્યારે લગભગ કેટલા વાગે ખબર? અત્યારના વાગી ગયા છે 3 વાગે ખંભાળિયા પહોંચી જાય. બાકી તો આજે તો યાર બહુ ખરાબ, આખો દિવસ જ બહુ ખરાબ છે. તો પોણી બહુ તકલીફ પડી ગઈ. તડકો એટલો લાગતો ને, જબરજસ્ત ધૂમ લાગતો. અને પ્લસ બીજી વાત શું ખબર?
આ જે રસ્તો ખરો ને એ આરસીસી રસ્તો, વ્હાઇટ કલરનો આરસીસી રસ્તો આવે ને એ રસ્તાથી શું થાય ખબર, તડકો પડે રસ્તા ઉપર સીધો ઓફોમાં પડે ને ઓફ જ બંધ થઈ જાય, ઊંઘ આવે ને એવું થઈ ગયું. બાકી તો ખંભાળિયાથી નીકળીને અહીંયા લાસ્ટમાં એક મંદિર હે ને ત્યાં આગળ અમે ઊભા છીએ. આયુર્વેદની સાયકલો હજુભાઈ અંદર જાય તો એક ભાઈ મળવા આવે રમેશભાઈ કરીને, જે એસપી સાહેબ છે, મળવા આવે એટલે થોડી વાર ઊભા રહીએ અને મળીને પછી આગળ વધીએ. ગમે તે થાય, આખી નાઇટ સાયકલ ખેંચવાનું થાય ને તો આજે દ્વારકા પહોંચવાનું. હવે જો હજુભાઈ આવી ગયા. હજુભાઈ કેવી રહી અત્યાર સુધીની સફર? આજે તો બહુ તકલીફ પડી ગઈ છે, બાકી કઈ નહીં, ચાલો મળીએ. 17 વાગી ગયા છે 5 અને અમે તોય રોકાયા હતા લગભગ 2 કલાકથી, પણ રમેશભાઈ સાહેબ જે મળવાના તે હજુ સુધી આવ્યા નહીં, પણ 5 વાગી જાય એટલે હવે અમે નીકળીએ. બાકી તો રમેશભાઈ સાહેબ આગળ અમને ગમે ત્યાં મળી જશે. હાલ રોકાયા હતા અમે એ જગ્યા કંઈક આવીએ, ત્યાં મંદિર છે, અહીંયા આગળ અમે થોડોક આરામ કરી લીધો, કલાક 2 કલાક. લોકો 3 વાગે આવ્યા હતા, 4 ને 5 થઈ ગયા, 5 ને 11 થઈ ગયા, એટલા વાર નીકળવું પડે. બાકી આપણે ભગવાન દેવભૂમિ દ્વારકા ગમે તે થાય આજે છેક સુધી પહોંચી જઈએ, જેટલા પહોંચાય એટલા બધી. બાકી અમે અહીંયા આગળ બહુ ટાઈમ નહીં કાઢ્યો, લગભગ અત્યારે 50 કિલોમીટર જેટલું અમે કાપી નાખ્યું હતું, પણ અમારે થોડો ટાઈમ વધી ગયો એટલે. બાકી તો કંઈ નહીં ગાઈસ, ચલો જઈએ હવે. અહીંયાથી બહુ દૂર નહીં, હવે 90 કિલોમીટર જેવું છે. બાકી તો જોઈએ છીએ આજે કેટલું કપાય, લગભગ કાપી નાખવાનો વિચાર. આજે હું પહોંચી જવું હોય દેવભૂમિ ગમે તે થાય. રાત્રે પણ સાયકલ ચલાવીએ, રાત્રે સાયકલ ચલાવીને પણ દ્વારકા પહોંચવાની ઈચ્છા હોય. બાકી તો બસ જોઈએ. જો અજ્જુભાઈ, લેવડો અજ્જુભાઈ નીકળીએ, ચલો. 17 વાગ્યા કરે 7, 6 વાગવા થઈ ગયા. અહીંયાથી દ્વારકા રહ્યું છે 65 કિલોમીટર. બાકી તો સાયકલો હાલે છે. જોઈએ આજે નાઇટમાં સાયકલ ચલાવાય તો ચલાવી દઈશું ને કાલનું સુખનું સુરત દ્વારકામાં જ જોઈશું. બીજા અત્યારનું સુખનું સુરત જો આથમવા માંડે. જોઈએ હવે કન્ટિન્યુ સાયકલ રાખી લગભગ 1 વાગ્યાની આસપાસ પહોંચી. ક્યાંય નાઇટ ના કરી તો નાઇટ કરી તો કાલે, બાકી નાઇટ નહીં કરીએ. નાઇટમાં પહોંચી જવું દ્વારકા. કાલનો સુખનો સુરત જોઈશું દ્વારકામાં. બન્યા રહો બ્લોગમાં. જો ઠંડુ વાતાવરણ એટલું મસ્ત છે ને, બહુ પ્રોબ્લેમ પવન આવે ને એટલે સાયકલો પાછી પડે. દરિયા કિનારો નજીક એટલે પવન સામો આવે ને સાયકલો પાછી પડે, સાયકલો આગળ જ નહીં વધતી. રાગે રાગે ચાલે હાલ. થોડું મોડું અંધારું થાય એટલે પવન થોડું બંધ ઓછું થઈ જાય પછી સાયકલો ચાલે. બાકી તો અજવાળું રહે ને તો સાયકલો ચલાવ્યું પછી જઈએ. ચાલે. બાકી કંઈ નહીં ગાઈસ, ચલો મળીએ આગળ તમને. આપણે ખંભાળિયાથી નીકળ્યા હતા 5 વાગે, અને 5 વાગે ખંભાળિયાથી નીકળીને લગભગ અત્યારે હવે દ્વારકા રહ્યું ખાલી 48 કે 47 કિલોમીટર બાકી રહ્યું. બાકી તો આપણી સાયકલ હજુ બી અત્યારે કન્ટિન્યુ જ છે, અને અત્યારે વાગવા કરે છે લગભગ 9:30ની આસપાસ. એટલે આપણે સાયકલ કન્ટિન્યુ લગભગ ખાસું કાપી નાખ્યું, આપણે કવર કરી લીધો બહુ બધું. હવે લગભગ જમવાનું હવે જમી લઈએ, જમીન પછી નીકળ્યું આગળ. સવારનો સુખનો સૂરજ આપણે દ્વારકામાં જોવાનો હોય, ઠાકરની નગરીમાં, તો જોઈએ શું થાય. બાકી તો જો આ રીતે સાયકલ ચાલે અત્યારે, તો ઠાકરની કૃપા હા તો આજે રાત્રે આપણે ઠાકરની નગરીમાં પહોંચી જાઉં. બાકી ચલો ગાઈસ, આપણે સાયકલ કન્ટિન્યુ છે. બોલો આ રીતની સાયકલ હાલે અત્યારે. વાગી ગયા 10 અને હવે તો આગળ જમી લીધું, જમીન પછી નીકળી ગયા અહીંયા. બાકી તો આપણી સાયકલ જો ચાલુ જ છે અત્યારે બી, બરોબર. બાકી તો સવારનો સુખનો સૂરજ ઉગાડવાનો દ્વારકામાં, ઠાકરની નગરીમાં શેઠું, ઠાકરની નગરીમાં સૂરજ ઉગાડવાનો સવારે સુખનો. એટલા માટે આપણી સાયકલ અત્યારે બી કન્ટિન્યુ છે. 10 વાગી ગયા છે. અહીંયાથી લગભગ હવે રહ્યું છે 40 કિલોમીટર. વાગી ગયા 12:30 અને હવે પોકા કરીએ દ્વારકા.
દેવભૂમિ દ્વારકા હવે લગભગ ના ફાઇનલ કમ્પ્લીટ 7 કિલોમીટર બાકી છે. હવે પહોંચી જાઉં થોડી વારમાં, 10-1 મિનિટમાં. બહુ ટાઈમ નહીં થાય, 10 થી 15 મિનિટ લાગે પડશે. જો અત્યારે પુલ ઉપર ઉભા છીએ, મારી સાયકલ હજુ ભાઈ તો એટલે ચલો આપણો કોન્ટેક્ટ થઈ ગયો રોકાવાનો. તો જઈને હવે તો નવેસરથી નવો બ્લોગ ચાલુ કરીશું. ચલો ગુડ નાઇટ, ટાટા, જય દ્વારકાધીશ.